આજની વાર્તા સમાજને સુધારવા કરતા આપણે આપણી જાતને સુધારવાનો પ્રયાસ કરો. મિત્રો, મોટાભાગના માણસો મનમાં એમ થાય છે કે હું સમાજને સુધારી નાખું, સમાજની અંદર સારી વસ્તુ ફેલાવી દઉં, પણ આ વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે આપણે પહેલાં સુધરવું જોઈએ. અને એના અનુસંધાનમાં મારે એક માણસ પોતે પોતાના જીવનની અંદર શું બન્યું આખા જીવન દરમિયાન અને એના અનુસંધાનમાં જે વાત કરે છે ને એ વાત મારે વાર્તાના ફોર્મમાં લેવી છે. કોઈ એક માણસ જ્યારે વૃદ્ધ થયા ત્યારે સમાજને હંમેશા એક ચોક્કસ વાત કહેતા. જ્યાં જ્યાં એને પોતાને વાત કરવાની હોય, પ્રવચન કરવાનું હોય, અથવા તો વાર્તાલાપ અન્ય જગ્યાએ કરવાનું હોય કે લેખ લખવાનું હોય, ત્યારે આ વાતને મહત્વ આપતા. શું કહેતા? એમ કહેતા કે હું જ્યારે યુવાન હતો ત્યારે મારામાં ધગધગતું લોહી હતું. કંઈક કરી છૂટવું, કંઈક માનો કે બહુ પ્રયત્ન કરવો અને સમાજને ખૂબ સુધારવા માટેનો પ્રયત્ન કરવો. હું મારા કુટુંબને સુધારીશ, મારા જ્ઞાતિ સમાજને સુધારીશ, મારા ગામને સુધારીશ. હું આખા સમાજને સુધારવા માટે મારી તમામ શક્તિનો ઉપયોગ કરીશ. અને મેં પ્રયાસ પણ ખૂબ કર્યા. હું અનેક પ્રયત્નો પણ કરતો રહ્યો, પણ એ પ્રયત્નો કરતા મારી ઉંમરમાં વધારો થયો અને હું લગભગ જે થોડા એવી પ્રકારની પરિસ્થિતિમાં પહોંચ્યો કે જેને આપણે એમ કહી શકાય કે હું પુખ્ત વયનો થયો. ત્યારે મને ખબર પડી કે ખરેખર આખા સમાજને મેં સુધારવા માટે જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોમાં હું સફળ થયો નથી અને હું સુધારી શક્યો પણ નથી. અને એ સુધારવા માટેના મારા પ્રયત્નો બહુ ચોકસાઈવાળા હતા, બહુ નિષ્ઠાવાળા હતા, પણ હું કોઈને સુધારી શક્યો નથી. એટલે પછી જ્યારે હું પુખ્ત વયનો હતો ત્યારે મેં નિર્ણય કર્યો કે હે પ્રભુ, હવે મારે સમાજને સુધારવો નથી. તું મને એવી શક્તિ આપ કે મારી આસપાસના મારા સગા સંબંધી અને મારી નજીકમાં રહેતા તમામ માણસોને હું સુધારી દઉં. શરૂઆત થઈ, મેં પ્રયાસ પણ કર્યા. મારા નજીકના એટલે મારા સગાવાલા, મારા કુટુંબ, મારા મિત્રો, મારા ગામના નજીકના, એ બધાય માટે હું પ્રયત્ન કરતો જ રહ્યો. પણ એ પ્રયત્નમાં પણ હું સફળ ન થયો. અને જ્યારે હું વૃદ્ધ બન્યો, અત્યારે જે હું છું એ પ્રમાણે, ત્યારે મને એમ થયું કે હું આમાં પણ સફળ ન થયો. હું મારા આસપાસના માણસોને પણ સુધારી ન શીખ્યો, મારા નજીકના માણસોને પણ સુધારી ન શીખ્યો. એટલે જ્યારે વૃદ્ધ થયો ત્યારે ફરીવાર મેં ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે મારે મારા આસપાસના માણસોને પણ સુધારવા નથી, મારા કુટુંબના માણસોને પણ સુધારવા નથી, પણ હે પ્રભુ, તું મને સુધારવાની તક આપ. હું સુધરી જાઉં એટલી મને શક્તિ આપ. અને ત્યારે મને ખબર પડી કે મને નક્કી કર્યું હતું કે હું સુધરી જાઉં એટલે ધીમે કરતા મારામાં સુધારો દેખાણો. અને મારામાં સુધારો દેખાણો એટલે મને ખબર પડી કે મારી આ પ્રાર્થના ફળી. પ્રભુએ મને શક્તિ આપી, ઈશ્વરે મને તાકાત આપી, એટલે કે મારામાં હું ફેરફાર કરી શક્યો. અને ત્યારે મને વિચાર આવ્યો કે જે હું યુવાન હતો અને ત્યારે જ મેં એવો નિર્ણય કર્યો કે મારે આખી દુનિયાને સુધારવી નથી. પછી મેં એવો નિર્ણય ન કર્યો હોત કે મારે મારા કુટુંબ કે આસપાસના માણસોને સુધારવા છે, એવું પણ નક્કી ન કર્યું હોત. પણ મેં જો એમ જ નક્કી કર્યું હોત પ્રભુ પાસે કે પ્રભુ, મને સુધારવાની તક આપ, હું સુધરું એ પ્રકારની મને શક્તિ આપ.
અને એ જો આપ્યું હોત તો આજે હું જેટલો સુધરી શક્યો એના કરતાં હું અનેક ગણો સુધરી શક્યો હોત. આજે પણ હું સુધરી જ શક્યો છું, પણ હું હજી જો પહેલેથી યુવાનીથી જો સુધરવાનો પ્રયાસ કર્યો હતો, મેં સમગ્ર સમાજને સુધારવાનો પ્રયત્ન કર્યો, સમગ્ર દુનિયાને સુધારવાનો પ્રયત્ન કર્યો, આપણા નજીકના માણસોને સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ આખરે એકેયમાં સફળ ન થયો. હું માત્ર મારી જાતને સુધારવા માટે સફળ થયો. મારે આ વાર્તા કહેવા પાછળનો માત્ર એક જ ખ્યાલ છે કે આપણે દુનિયા સુધરી જાય એવી અપેક્ષા ન રાખો. આપણા નજીકના માણસો સુધરી જાય અથવા તો આપણે સુધારી દેશું એવી અપેક્ષા ન રાખો. પણ જો દરેક માણસ પોતે પોતાની રીતે જો સુધરી જાય, પોતાની રીતે સારો થઈ જાય, પોતાની રીતે સારા વિચારો કરતો થઈ જાય, તો એના જીવનમાં કુદરતે આ જે જીવન આપ્યું છે એ જીવન સફળ થયું કહેવાય. કદાચ એ બધાને ન કરી શક્યા હોય તો ચિંતા કરવાનું કારણ નથી, કારણ કે કોઈ પણ માણસ બધાએ પ્રયત્ન કરવા પછી પણ એમાં સફળ થતા નથી. એવી વાત મોટાભાગના કેસ વૃદ્ધ ઉંમરે બધા જ એમ જ કહે છે કે હું કંઈ કરી શક્યો નહીં, કોઈને સુધારી ન શીખો. અને કેટલાક એમ પણ કહે છે કે એને કારણે હું મારી જાતમાં પણ ફેરફાર ન કરી શક્યો. જ્યારે મારે તમને એમ કહેવું છે કે સૌથી પહેલાં તમે તમારી જાતમાં ફેરફાર કરો, તમારી જાતમાં સુધારવાનો પ્રયત્ન કરો. સારા વિચારો, તાકાતવાળી સારી લાગણીઓ, પ્રેમ, કરુણા બધું. અને પછી જો તમારામાં ખૂબ જાજુ આવી જાય તો તમારા નજીકના માણસોને વહેંચો. એનાથી પણ જો વધારે હોય તો વધારે દૂરના માણસોને વેચો, અને તો તમારો રસ્તો બરોબર ગણાશે. જ્યારે પહેલા માણસે ઊંધો રસ્તો લીધો, પહેલાં દુનિયાને સુધારવી, પછી નજીકના માણસોને સુધારવા, ને પછી પોતે સુધારવો, રસ્તો ખોટો જ. રસ્તો બદલો. પોતે પહેલાં સુધરા, પછી આસપાસમાં ફેંકો તમારી શક્તિ, પછી એના કરતાં વધારે આસપાસમાં ફેરો, તો આ દુનિયામાં તમે 100% તો કરી શકવાના નથી, પણ કંઈક કરી શકશો અને દુનિયામાં કંઈક નવું આપી શકશો, એમ આ વાર્તા આપણને ચોક્કસ કહે છે. સૌને ધન્યવાદ.